મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનની અંદર લેક્ચર 1 નવું પ્રકરણ લઈશું. પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે પહેલો મુદ્દો લઈશું માનવ હકો. ભારતના બંધારણનો આમુખ આપણે 8મા પ્રકરણમાં શીખી ગયા. તેના મુખ્ય આધાર સ્તંભો જોયા, વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ પણ કર્યો. આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિગતે માહિતી મેળવીશું. પહેલો મુદ્દો છે માનવ હકો, હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. કોને કહેવાય માનવ હકો? મનુષ્યના વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ એટલે શું? માનવ હકો. સામાન્ય રીતે એને માનવ હકો કહીએ છીએ. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવ હકો કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ UN, સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ જેને કહેવામાં આવે છે, તે તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન કહેવાય છે. માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. માનવ હક દિન કયો દિવસ છે? 10મી ડિસેમ્બર. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો પણ આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવપૂર્ણ સ્થાન આપ્યું છે. આમ માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા. તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. માનવ હકો મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે.
મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્ણ અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. તે ઉપરાંત સર્વતોમુખી વિકાસ આપી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે તેવો એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. હવે મૂળભૂત હકો શું છે તે જોઈએ. મૂળભૂત હકોમાં સમાનતાનો હક, પહેલો હક જોઈએ આપણે, સમાનતાનો હક. પહેલો હક છે તેની આપણે ચર્ચા કરીએ. કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાનતા. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. કાયદા સમક્ષ એટલે કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. અભાવ એટલે ન મળવો. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાની વ્યક્તિને પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયેલા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એટલે, પહેલાં આપણે શું જોયું? કાયદાના સમક્ષ સમાનતા. હવે કાયદાના સમાન રક્ષણનો અર્થ એટલે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. પણ કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો, કૂવાઓ વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ અને તેમજ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોને જાહેર નોકરીમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન હક રહેશે.
જોકે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમને વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ એવા વિશેષણો લાગે છે. તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો સંદેશ અને ઉદ્દેશ છે. ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ એક ભાગ છે. આ ચર્ચા થઈ માનવ અધિકારોમાં સમાનતાનો હક. હવે બીજો હક લઈશું, સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે, જે આ પ્રમાણે છે. નંબર 1, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. 2, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. 3, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. 4, ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. 5, ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. 6, ગમે ત્યાં વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં સુલભ અને શાંતિના અર્થમાં આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ મર્યાદાઓમાં રહીને સ્વતંત્રતા ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી
એ વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. કેટલાક વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ બંધારણે મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલભ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાના હકનો ઉપયોગ પર રાજ્યો કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપવાનો હેતુ છે, પરંતુ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. 2009માં બંધારણના સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં, તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય એટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલ લેવાના, સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના પોલીસ મથકમાં 24 કલાકમાં મજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે. મજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી નહીં શકાય. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિ ધરપકડ કરાયેલ હોય એવી વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં. નિવારક અટકાયત પ્રતિબંધક નિવારક એટલે આનો થોડોક મુદ્દો છે જે આપણે જોઈ લઈએ કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેના કૃત્ય બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનું છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં પણ વધુ સમય માટે અટકાયત કરવામાં રાખવાની સત્તા મળતી નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલોક સમય અટકાયત ચાલુ રાખવી તે નિર્ણય રાજ્ય સરકાર કરી શકે. આપણે માનવ હકોમાં 2 હકો જોયા, સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક. હવે પછીનો અભ્યાસ કે પછીના હકોની ચર્ચા બીજા લેક્ચરમાં કરશું.
અને ગૃહ કાર્ય પણ આપણે ત્યારે આપીશું. આજે હું રજા લઉં છું.